સમાચાર સુરતથી જ રાંધણ ગેસની અછતના કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા છે। ટેક્સટાઇલ ઉદ્યોગમાં કારીગરની અછતની ભીતિ વ્યક્ત કરાઈ છે। કોરોના વખતે જે સ્થિતિ શ્રમિકો હતી તે રીતે હવે શ્રમિકો વતન જતા હતા તેવી સ્થિતિ આ વખતે પણ જોવા મળી રહી છે। અંજની ઇન્ડસ્ટ્રીયલમાં 40થી 50% જેટલા શ્રમિકોએ વતનની વાટ પકડી હોવાના સમાચાર છે। કાળા બજારમાં પણ સિલિન્ડર ઉપલબ્ધ નથી। મર્યાદિત આવક ધરાવતા શ્રમિકોએ હિજરત કરવાની શરૂઆત કરી દીધી છે। વેવિંગ ઉદ્યોગકારોએ સરકારને રસ્તો કાઢવાની અપીલ કરી છે। વેવિંગ ઉદ્યોગને પણ પડી રહી છે હાલમાં મુશ્કેલી। શ્રમિકોના અભાવે ઉદ્યોગોને થશે મોટું નુકસાન। જે રીતે ખાડી દેશોની અંદર યુદ્ધની પરિસ્થિતિ જે સર્જાઈ છે અને તેની સીધી અસર હવે ભારત અને ગુજરાતની અંદર પણ જોવા મળી રહી છે। જેમ જેમ દિવસ આગળ વધી રહ્યા છે તેમ તેમ તેની અસર છે તે વધુ વર્તાતી હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। સુરતની વાત કરીએ તો સુરત એક મિની ભારત તરીકે ઓળખાય છે અને સુરતની અંદર અલગ અલગ સ્ટેટના અલગ અલગ રાજ્યોની અંદરથી લોકો છે પોતાના ગુજરાત માટે સુરતની અંદર આવતા હોય છે અને જોઈ શકાય છે કે ગેસની અછતના કારણે કેટલાક અંશે લોકો છે તે પોતાના ઘરે પરત ફરી રહ્યા હોય તે રીતના દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે। આ લાંબી લાઈન છે તે ઉધના રેલવે સ્ટેશનની છે તે જોવા મળી રહી છે કારણ કે ગેસની અછત છે તે ક્યાંક ને ક્યાંક વર્તાઈ રહી છે। લોકો છે પરિવાર સાથે પોતાના વતન તરફ જવા માટે જે મીડ મંડાઈ છે અત્યારે જોઈ શકાય છે। अलग अलग क्यों जा रहे हो गाँव? गाँव रामनवमी में जाना था इसलिए जा रहे हैं। गैस की अछत ऐसा कुछ नहीं, गैस के लिए मेरा प्रॉब्लम। જે રીતે જોઈ શકાય છે કે આ રીતના દ્રશ્યો છે તે સુરતના ઉધના રેલવે સ્ટેશન ઉપરના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે ક્यों जा रहे गाँव? क्या परिस्थिति? गैस के लेके हम लोग जा रहे हैं। गैस नहीं मिल रहा है मतलब? नहीं मिल रहा है गैस। क्या जा रहे हो? घर जा रहे हैं। क्यों? हो गया प्रॉब्लम है। क्या गैस नहीं मिल रहा है? गैस नहीं मिल रहा है। कितने दिन से नहीं मिल रहा है? 10 दिन हो गया। જે રીતે લોકો છે कहाँ जा रहे हो? गांव जा रहा हूँ। क्यों? सर बाटला ही नहीं मिला तो क्या करूँगा कितने दिन से नहीं मिला? आज 10 दिन हो गया धीरे धीरे 10 दिन नहीं मिला है नहीं मिला। तो क्या गाँव मिल जाएगा ऐसा लग रहा है? अब गांव जाऊँगा त्योहार मनाऊँगा और फिर आऊँगा देखूँगा। જે રીતે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર આ રીતની સ્થિતિ છે। લોકો છે પોતાના પરિવાર સાથે અહીંયા જ્યારે રહેતા હોય છે ત્યારે ગેસ સિલિન્ડર ક્યાંક ને ક્યાંક અછત છે તે વર્તાતી હોય છે અને તેના કારણે હવે લોકો છે એક જે ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને અહીંયા લોકો પોતાના વતન તરફ છે તે જવા માટે મીડ માંડી છે। અહીંયા બીજા લોકો છે कहाँ चले? मऊ मऊ चले। क्यों चले? घर से चले। ऐसा है कोई गैस की अछत ऐसा कोई नहीं है? गैस का तो प्रॉब्लम है सर, मिल ही नहीं रहा है गैस। गाँव पर मिल ही नहीं रहा है गैस। गैस नहीं मिल रहा है कितने दिन से? आज 15 दिन से जमा किए मिल नहीं रहा है। क्या दिक्कत आ रही है? वो बोले गैस आ ही नहीं रहा है। गैस आ ही नहीं रहा है। हाँ क्या है? वही गैस के लिए सर प्रॉब्लम हो रहा है। भाग रहे गांव, क्या करें, यहाँ खाने लिए थोड़ी मरेंगे यहाँ पे। अब गांव जाएंगे अपने लकड़े चूल्हे से खाना पकाएंगे खाएंगे माँ बाप के हाथ से। यहाँ पे अकेले आके कमा धमा रहे हैं माँ बाप की खातिर, तो क्या करें, अब गांव जा रहे हैं हम सब। જે રીતે ગેસની અછત ક્યાંક ને ક્યાંક વર્તાઈ રહી છે તેની સીધી અસર જે છે લૂમ્સના જે ખાતાઓ હોય છે અલગ અલગ જ્વેલરીના જે ઉદ્યોગો છે તેની અંદર જે કારીગરો છે તે સિલિન્ડર વડે પોતાનું જે ગુજરાન ચલાવતા હોય છે ને તે ગેસ ન મળવાના કારણે આખરે આ જે કારીગરો છે પોતાના વતન તરફ મીડ માંડી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર TV9 સુરત। તો શ્રમિકોના અભાવે ઉદ્યોગોને પણ મોટું નુકસાન પહોંચશે તેવી ભીતિ ઉદ્યોગકર્તાઓને છે।